નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી સુપર 6 સાથે હું છું માનસી સોની। સુપર 6 માં વાત કરીશું સવારથી લઈને અત્યાર સુધીના દરેક મહત્વના સમાચારોની। આજના સૌથી મહત્વના 6 મુદ્દાઓની વાત કરવી છે। પહેલા જાણીશું રાજુલા પંથકમાં સિંહણે કરેલા ભયાનક હુમલા વિશે। તો કૌભાંડી તેજસ શાહે કેવી રીતે રોકાણકારો સાથે કરી હતી કરોડોની છેતરપિંડી। સાથે જ જાણીશું મહારાષ્ટ્રના ફરી ઉઠેલી મરાઠા અનામતની આગ અને માંગ વિશે અને કઈ જગ્યાએ ડ્રોનથી દવા મોકલી। તો રાજકોટે રચી છે સિદ્ધિ, તે પણ જાણીશું। આ તમામ 6 મુદ્દાઓ વિશે વાત કરીશું। સૌથી પહેલા વાત રાજુલાના વાવેરા ગામે સિંહણે કેવો મચાવ્યો છે આતંક। તંત્રની પકડમાં ન આવી રહેલી સિંહણ બની છે ખૂબ જ હિંસક। બીજા મુદ્દામાં આજે વાત કરવી છે કેટલાક ચોંકાવનારા ખુલાસાઓની। નકલી એજન્ટ બની રોકાણકારોના પોસ્ટના કરોડો રૂપિયા ચાઉ કરનારા તેજસ શાહને લઈને ચોંકાવનારી હકીકતો સામે આવી છે। જાણીશું શું હતી આરોપીની મોડસ ઓપરેન્ડી। સાથે જ ત્રીજા મુદ્દામાં આપણે જણાવીશું વડોદરા મનપાએ બોલાવેલી તવાઈ। મનપા દ્વારા પાણીપુરીની લારીઓ પર હાથ ધરાયું સઘન ચેકિંગ, જ્યારે બીજી તરફ રાજકોટમાં પણ ભેળસેળિયા એકમોને કરાયા છે સીલ। ચોથા મુદ્દામાં વાત કરીશું ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે હાથ ધરાયેલા નવતર અને સફળ પ્રયોગની। રાજકોટમાં ડ્રોન દ્વારા દવાની ડિલિવરીએ આરોગ્યલક્ષી સુવિધાઓના ખોલી નાખ્યા છે નવા જ દ્વાર। અને પાંચમા મુદ્દામાં તમને જણાવીશું મહારાષ્ટ્રમાં ફરી ઉઠેલી અનામતની માંગ। મનોજ જરાંગે નામના શુક્લકડી યુવાને કેવી રીતે ધ્રુજાવી છે આખી મહારાષ્ટ્ર સરકાર, તેની પણ કરીશું વાત। અને છઠ્ઠા મુદ્દામાં જોઈશું પ્રજાસત્તાક પર્વની પરેડમાં દેશની દીકરીઓએ દેખાડેલા દમ। વિવિધ થીમ હોય કે બેન્ડ, જમીન હોય કે પછી હોય આકાશ, અત્ર તત્ર સર્વત્ર જોવા મળ્યું મહિલા નેતૃત્વ। અચ્છા, મુદ્દાઓ વિશે વાત કરીશું। સૌથી પહેલા વાત